રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતના નામ જાહેર કરવામાં ઘણું મોડું થયું ભારતીય જનતા પાર્ટી દ્વારા, પરંતુ હવે આ 4 નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે કરી દીધી છે, જેના કારણે અસમંજસતાઓ જે હતી તેના પર પૂર્ણવિરામ લાગ્યા છે। કોણ રિપીટ થયું, કોણ ન થયું તેને લઈ ઘણી બધી ચર્ચાઓ બાદ હવે સત્તાવાર સમાચારની વાત કરીએ। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે। રાજ્યસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો જાહેર કરવાના હોય છે। રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવાર જાહેર કરે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 4 રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે તેના માટે કોઈ પક્ષને પોતાના ઉમેદવાર જાહેર કરવા પડે તેવી સ્થિતિ નથી, કારણ કે આંકડાનું ગણિત આવું કંઈક છે। હાલ ભારતીય જનતા પાર્ટી પાસે 156 બેઠકો એટલે કે 156 ધારાસભ્યો છે, ત્યારે તેની સામે રાજ્યસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી ઉતારે તેવી કોઈ સંભાવના નહોતી જણાતી, અને એવું જ થઈ રહ્યું છે। રાજ્યમાં નારાયણ રાઠવા જેઓ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા, અમી યાજ્ઞિક જેઓ પણ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા, બંને રિટાયર એટલે કે તેમનો કાર્યકાળ પૂરો થયો। જ્યારે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ હતા, તેમનો પણ 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આ 4 બેઠકો ખાલી પડી અને તેના પર ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી નામ જાહેર કર્યા છે। જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જેઓ ગુજરાતથી રાજ્યસભામાં પહોંચશે। જ્યારે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું પણ નામ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું છે। મયંકભાઈ નાયક અને જસવંતસિંહ સલામસિંહ પરમાર, આ 4 નામ છે। જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક, જસવંતસિંહ પરમાર, આ 4 રાજ્યસભાના ઉમેદવારોની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી દીધી છે। આમ તો બિનહરીફ જેવી ચૂંટણી છે, એટલે બિનહરીફ તરીકે આ 4 ઉમેદવારો ચૂંટાશે, કારણ કે રાજ્યસભાના મત કોઈ પાસે છે નહીં, જે ભારતીય જનતા પાર્ટી એકલી છે જેની પાસે છે, માટે આ 4 ઉમેદવારો, જેથી આ 4 ઉમેદવારો બિનહરીફ ઘોષિત જાહેર થશે વિજેતાના, અને આ રાજ્યસભાના ચૂંટણીમાંથી તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનશે। પરંતુ મહત્વની વાત છે કે જેપી નડ્ડાને ગુજરાતથી રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે, ઘણી સૂચક બાબત છે। પરસોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવાય તેવી સંભાવનાઓ છે। મનસુખ માંડવિયા જેઓનો કાર્યકાળ પૂરો થયો છે, તેમને પણ લોકસભાની ચૂંટણી લડાવાય તેવી સંભાવના છે, પરંતુ મનસુખ માંડવિયાના સ્થાનિક રાજકારણમાં જોઈએ તો ભાવનગરનું તેમનું રાજકારણ રહ્યું છે। વતન ભાવનગરમાં તેમના માટે લોકસભાની ચૂંટણીના કપરા ચઢાણ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક વિરોધી દળના લોકો પેદા કરી શકે તેવી પણ સ્થિતિ છે। તેની પણ વિગતવાર વિશ્લેષણ કરી આપણે ચર્ચા કરીશું। હાલ તો સમાચારમાં બસ આટલું। ફરીથી મળતા રહીશું નવજીવન ન્યૂઝ પર। તમે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝને। આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા